વડોદરામાં ડાયમોરિવો જ્વેલરી બ્રાન્ડના ફ્લેગશિપ શોરૂમનો ભવ્ય શુભારંભ થવા પામ્યો હતો। આ ભવ્ય શોરૂમ વડોદરાના જ્વેલરી પ્રેમીઓ માટે એક નવું આકર્ષણ બનશે, જે પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે ગ્રાહકોને અનુપમ અનુભવ આપવા સજ્જ છે। સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતરપુર રોડ પર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમોરિવોના ફ્લેગશિપ શોરૂમનો ભવ્ય શુભારંભ BAPA સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંત, લાઈફ કોચ અને પ્રેરક વક્તા ડૉક્ટર પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે સંપન્ન થયું છે। આ પ્રસંગે ડાયમોરિવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાણીએ જણાવ્યું, ઓલરેડી ઇન્ડિયામાં ડાયમંડ જ્વેલરી પહેરવાનો ક્રેઝ અત્યારે વધારે છે। એમાં અમે ઓલરેડી લેબ્રોન ડાયમંડ હિતેશભાઈ અને એમના પરિવારનો સુંદર પ્રસંગ છે। આ એમનો ડાયમંડ જ્વેલરીનો બધો શોરૂમ ડાયમોરિવો એનું આજે ઉદ્ઘાટન છે। વડોદરામાં સુંદર શોરૂમ અહીંયા તૈયાર થયો છે। તો આજના દિવસે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર છે। આમ તો પ્રમુખ સ્વામી મહારાજના પણ બહુ હતા અને આજે મહંત સ્વામી મહારાજના પણ ખૂબ છે। તેમનો નોકરી, ધંધો, વેપાર બધું ખૂબ સારું ચાલે। સત્સંગની પણ ખૂબ દ્રઢતા છે, એટલે સત્સંગની પણ સેવા ભક્તિ ખૂબ સારા થાય। તમે મને જોરથી પૂછજો તમારો સુધી પહોંચો। શું લાયા છે નવું વડોદરા માટે અમે નવી ડિઝાઇન્સ અને ડેલી વેર માટે અમારી પાસે બહુ મોટો કોન્સેપ્ટ છે, જે અમારી યુએસપી છે। અમારી ડિઝાઇન જ અમારી યુએસપી છે। અમે અત્યારે ઓલરેડી 1800 ડિઝાઇન ડાયમંડમાં અમે 1800 ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા, અને ગોલ્ડની 1200 છે, પણ લાઇટ છે, લાઇટ જ્વેલરી મીન્સ ડેલી વેર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે, અને ડાયમંડમાં અમારી પાસે 1800 ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરી। જેતલપુર રોડ, વડોદરા, ચીકુવાડી નજીક। ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી, પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડને એસ્ટાબ્લિશ કરી છે। લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે, એટલા માટે અમે અત્યારે ઓફર કરીએ છીએ કે 100% બાયબેક અને 100% મેકિંગ ઓફ અપ ટુ 25% ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ 25% મેકિંગ ઓફ ઓન ગોલ્ડ। સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે, તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને ઓલ ડેલી વિયર છે। હિતેશ કાનાણી।